ચિત્રકભાઈ, નવું શું કરો છો? આ બધા મને પૂછે છે. એટલી બધી વસ્તુ બિલ્ડ કરી, એક પછી એક આખી ઇકોસિસ્ટમ બિલ્ડ કરી, માસ્ટરપીસીસ તૈયાર કર્યા, સિગ્નેચર કલેક્શન લોન્ચ કર્યું, નવું ઇન્સ્ટિટ્યૂટ કર્યું, હમણાં 2 દિવસ પહેલાં ટેરેટરીનું ફ્રેમવર્ક લોન્ચ કર્યું, ટેકનોલોજી લોન્ચ કરી, કેપિટલ લોન્ચ કર્યું, ફર્નિચર લોન્ચ કર્યું, વુમન એમ્પાવરમેન્ટ માટે વાયર લોન્ચ કર્યું, યુથ એમ્પાવરમેન્ટ માટે બીજો એક આઈપી લોન્ચ કર્યો. દરેક વખતે લોકો કન્ફ્યુઝ થાય છે કે હું શું કરું છું. એક જ વસ્તુ છે, રિયલ એસ્ટેટમાં ગ્રોથ થવાનો એક પાથ તૈયાર કરું છું, આખી સિસ્ટમ ડિઝાઇન કરું છું. બિકોઝ હું બિલીવ કરું છું કે ગ્રોથ છે ને એ રેન્ડમ ના હોય, એ ડિઝાઇન હોય, પણ ખાલી એને પાથમાં ગોઠવવો પડે. ને બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરી દીધું. ઘણા લોકોને ખબર નથી પડતી હું શું કરું છું, શું નહીં. પણ તમારે હવે એક પછી એક સમજવું હોય હું શું કરું છું અને અમારી જોડે ગ્રોથમાં જોડાવવું હોય, બિકોઝ અમે સિસ્ટમ આખી બિલ્ડ કરી લીધી. ઓફલાઇનની વાત કરું છું, ટેકનોલોજીની વાત નથી કરતો. ટેકનોલોજી તો ખાલી ચાલવા, ઓપરેટ કરવા માટેનો ટૂલ છે. જેને અમારા પર્પઝ જોડે જોડાવવું હોય, સારું બિલ્ડિંગ બાંધવા માટે, સીમલેસ જર્ની રિયલ એસ્ટેટના સ્ટેક હોલ્ડરની કરવા માટે, સ્ટાન્ડર્ડ અપગ્રેડ કરવા માટે, જેને જોડાવવું હોય એની એક લિંક મારા બાયોમાં છે. રિયલ એસ્ટેટ ઓપરેટિંગ સિસ્ટમ. આ ટેકનોલોજી નથી, હજી બી કહું છું, આ એક સિસ્ટમ છે કે જેની ઉપર અમે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરીએ છીએ અને જેની ઉપર બધા જ લોકો જેને રિયલ એસ્ટેટમાં ગ્રો થવું છે, કે જેને આઈડેન્ટિટી બનાવવી છે, કે જેને નોલેજ જોઈએ છે અને આખી સિસ્ટમનો એક્સેસ કરવો છે અને અપડેટ જોઈએ છે, એની જોડે રહી અને ઓપોર્ચ્યુનિટી મેળવવી છે, એના માટે છે. એ લિંકમાં જાઓ, તમારું રિયલ એસ્ટેટ આઈડી એ કન્ફિગર કરો. બિકોઝ રિયલ એસ્ટેટ આઈડી વગર મને નહીં ખબર પડે તમે કોણ છો, તમારી શું ઈચ્છા છે. થોડુંક હજી બીટા વર્ઝન છે, થોડું રોબી હશે. લિંકમાં જજો, રજિસ્ટર કરાવી દેજો. ગ્રેજ્યુઅલી એક પછી એક વસ્તુ તમને જ હું અપડેટ મોકલ્યા કરીશ. પલ્સિસથી એ બી એક ઇકોસિસ્ટમનો ભાગ છે.